રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી કૃષ્ણદાસજીનું. કૃષ્ણદાસજી અષ્ટ સખાનો અવતાર હતા, હા એનું ચરિત્ર ચાલે છે. એના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો સાનિધ્ય સદા હરિદાસ વર્ય, મતલબ હરિદાસ વર્ય એટલે ગિરિરાજ ગોવર્ધન હા સદાના માટે એ ગિરિરાજ ગોવર્ધનમાં જ રોકાણા. મતલબ કૃષ્ણદાસજી આખી જિંદગી ગિરિરાજ છોડીને ક્યાંય જાતા નથી. હા બ્રજ 84 કોષમાં ને એમાં તો જાતા હોય, કયેક કયેક ઉત્સવ હોય ત્યારે, પણ આમ ઈ ગિરિરાજ છોડીને, શ્રીનાથજીને છોડીને ક્યાંય જાતા નહીં. સતત શ્રીનાથજીની અંદર એની હાજરી લાગતી, આવી વસ્તુ છે. તો અહીંયા હરિદાસ વર્ય એટલે ગોવર્ધન. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના 21મા અધ્યાયમાં 18મા શ્લોકમાં કીધું છે કે અરે ગોપીઓ, આ ગિરિરાજ ગોવર્ધન ભગવાનના ભક્તોમાં અતિ શ્રેષ્ઠ છે. હા તો કે ભાઈ અતિ શ્રેષ્ઠ કેમ છે એમ ગિરિરાજ ગોવર્ધન? તો કે સતત ભગવાન કૃષ્ણની ચરણ કમલની સેવા કરે છે. હા ભગવાનના ચરણ કમલ સતત ગિરિરાજ ગોવર્ધનને પ્રાપ્ત છે. અને ગિરિરાજના સૌભાગ્યનું શું વર્ણન કરવું? કે એ તો ગ્વાલ બાલો માટે સ્નાન કરવા માટે ને પાણી માટે ઝરણા પૂરા પાડે છે. હા ગાયોને ખાવા માટે સુંદર સુંદર ઘાસ આપે છે. અને વિશ્રામ કરવા માટે કંદરાઓ એટલે ગુફાઓ આપે છે. ભોજન માટે કંદ મૂળ અને ફલ ફૂલ આપે છે. વાસ્તવમાં ગિરિરાજને ધન્ય છે, કારણ કે ગિરિરાજ જેવી સેવા કરે છે ભગવાનની, એવી કોઈ સેવા કરતું નથી. એટલે ગિરિરાજ ગોવર્ધનને ધન્યવાદ આપવામાં આવ્યા, કારણ કે ગિરિરાજ આ બધી સેવા પૂરી પાડે છે. કૃષ્ણને સુખ સુવિધા મળે એવી તમામ વસ્તુ ગિરિરાજ ગોવર્ધનમાં હતી. અરે વરસાદ આવતો તો મોટી મોટી ગુફાઓ પણ હતી કે ગુફાની અંદર 10-15 સખા કબડી કબડી રમે ને તો એ રમી શકે. હા એવી સુંદર ગુફાઓ પણ એની અંદર હતી ગિરિરાજની અંદર. એટલા માટે ગિરિરાજ ગોવર્ધન અતિ પ્રિય હતો શ્રીનાથજીને. અને આ શ્રીનાથજીના જે અષ્ટ સખાઓ હતા એમને પણ ગિરિરાજ ગોવર્ધન અતિ પ્રિય હતો. એટલે એ લોકોએ ગોવર્ધનમાં જ નિવાસ કર્યો. ગોવર્ધન છોડીને બીજે ક્યાંય જાજા ગયા નથી. હા ભલે વલ્લભકુલના વૈષ્ણવ હતા એટલે ગોકુળ જાતા હશે, કારણ કે ગોકુળ પણ નવનીત પ્રિયાજી બિરાજે છે. હા નવનીત એટલે માખણ, પ્રિયાજી એટલે નવનીત, જેને માખણ પ્રિય છે એવા બાલ ગોપાલ લાલ ગોકુળમાં બિરાજે છે. એટલે ગોકુળ કદાચ જાતા હશે, બ્રજમાં કદાચ ઉત્સવ હોય તો અન્ય જગ્યાએ જાતા હશે, પણ મોટા ભાગનો સમય એનો ગિરિરાજ ગોવર્ધનમાં કપાતો. હા જેમ અમારા બાબાએ પેલા 2-3 મહિને વ્રત 84 કોષ કરવા વયા જતા, હાલીને જાતા ને આવી જતા. હાલીને જાય ને અઠવાડિયામાં તો વ્રત 84 કરીને અમારા બાબા આવી જતા. હા પણ અમારા બાબાનો કોઈ એમ કે નિત્ય નિવાસ ક્યાં છે? તો કે નિત્ય નિવાસ બરસાનામાં પેલી પોખરની બાજુમાં જ છે. હા, ક્યારેક ક્યારેક વ્રત 84 કરવા વયા જાય, કોઈ સંત બોલાવે તેના ઉત્સવમાં વયા જાય, એ વાત અલગ થઈ જાય આખી. હા એ વાત અલગ છે, પણ મૂળ નિવાસ ત્યાં હતો. એમ કૃષ્ણદાસનો મૂળ નિવાસ ગોવર્ધનમાં હતો. આવી વસ્તુ છે. હવે આપણે કૃષ્ણદાસના ચરિત્રમાં પ્રવેશ કરીએ. તો કૃષ્ણદાસજીએ પોતાની સેવા અને સાધના દ્વારા લોકોને અને ભગવાનને વશમાં કરી રાખ્યા હતા. હા પ્રભુ શ્રીનાથજીને પણ કૃષ્ણદાસે પોતાના વશમાં કરી રાખ્યા હતા. અને શું વાત કરવી એના જીવન ચરિત્રની કે એના સેવા કાર્યોની. એક વખત
વલ્ભાચાર્યજીએ કૃષ્ણદાસને દિલ્હી મોકલા કે દિલ્હી જઈને ઠાકોરજી માટે શ્રૃંગારનો સામાન લઈ આવો. હા એટલે દિલ્હી મોકલા ઠાકોરના શ્રૃંગારનો સામાન લેવા માટે. તો કૃષ્ણદાસજી જયારે દિલ્હી ગયા ને ત્યારે બજારની અંદર એક જગ્યાએ ગરમા ગરમ જલેબી બનતી હતી. હા દુકાનની અંદર હો, અને આમ કઢાઈ ચડાવેલી હતી અને ગરમા ગરમ જલેબી ઉતરતી હતી એમ. આ જોઈને કૃષ્ણદાસજીને શું થયું એમ? આ જોઈને કૃષ્ણદાસને એમ થયું કે ઓ, આવી ગરમા ગરમ જલેબી જો મારા શ્રીનાથજીને જમાડવામાં આવી હોય તો શ્રીનાથજી પ્રસન્ન થઈ જાય. હા પણ કૃષ્ણદાસ પાસે બે સમસ્યાઓ હતી. એક સમસ્યા તો એ હતી કે દિલ્હીથી ગરમા ગરમ જલેબી લઈ જાય તો ગોવર્ધન પોતતા પોતતા બગડી જાય, હા કારણ કે એને હજી શૃંગારનો સામાન લેવાનો હતો, કદાચ એક બે દી રોકાવાનું પણ હતું, અને જલેબી ત્યાં લઈ જાય તો બગડવાની શક્યતા રહે છે. એટલે ઈ કારણે પણ એને જલેબી પહોંચાડવી વહમી હતી. ને બીજું, વલ્લભાચાર્યજી બજારની કોઈ વસ્તુનો ભોગ લગાડવા દેતા નહીં. વલ્લભાચાર્યજી એમ માનતા કે શ્રીનાથજીને લાડ લડાવવા હોય, કોઈ વસ્તુ જમાડવી હોય કે કોઈ પણ રીતે લાડ લડાવવા હોય તો ઘરે બનાવો. હા એ વસ્તુ તમારા ઘરે બનાવો, પણ બજારની વસ્તુ આમાં તો જોઈએ જ નહીં, મંદિરની અંદર ના જોઈએ, હા બજારની વસ્તુ. એટલે કૃષ્ણદાસભાઈ બે સમસ્યા હતી, પહોંચાડવાની સમસ્યા હતી અને પહોંચાડી દે તો વલ્લભાચાર્ય ભોગ લગાવે કે નહીં એ પણ સમસ્યા હતી. એટલે આ શું કર્યું કૃષ્ણદાસજીએ? કૃષ્ણદાસજીએ એવી લીલા કરી કે ત્યાંથી જ માનસિક ભોગ લગાડી દીધો. હા એ દુકાનની સામે ઉભા રહીને આંખ વીંચીને કીધું કે હે શ્રીનાથજી, આ ગરમા ગરમ જલેબી ભોગ લગાડવાની ઈચ્છા થાય છે તો હું તમને માનસિક ભોગ લગાડું છું, તમે આ જલેબી લઈ પાઓ, મતલબ જમો તમે. અને મજાની વાત ઈ છે કે ગોવર્ધનમાં શ્રીનાથજીનું મંદિર જ્યારે 4 વાગે કે એમ ખોલવામાં આવ્યું તો શ્રીનાથજીના હાથમાં જલેબી હતી. હા ભાવથી તમે ધરો ને, માનસિક રીતે ધરો ને તોય ભગવાન સ્વીકાર કરી લે છે. બિલકુલ. માનસિક સેવા પણ સ્વીકાર કરી લે છે. ભગવાન એવો દયાળુ છે. તો એ ગરમા ગરમ જલેબી શ્રીનાથજીના હાથમાં હતી. એટલે વલ્લભાચાર્યએ પૂછ્યું કે જય જય પ્રભુ, અહીંયા બજારની વસ્તુ તો ભોગ લાગતી નથી, પછી આ જલેબી ક્યાંથી આવી ગઈ? બતાવો આ જલેબી ક્યાંથી આવી? ત્યારે કહે છે કે કૃષ્ણદાસે દિલ્હીની બજારમાંથી એટલા પ્રેમથી ભોગ લગાડી ને કે મેં આ જલેબી હાથમાં લઈ લીધી. હા આવો ભગવાન દયાળુ છે. આવો ભગવાન દયાળુ છે કે દિલ્હીની બજારમાં લગાવેલી જલેબી ગોવર્ધનમાં પ્રગટ થઈ ગઈ. હા આના દ્વારા ભગવાન પોતાની ભક્ત વત્સલતા દેખાડે છે કે ભલે મને બજારની વસ્તુ ભોગ ન લગાડવી જોઈએ, પણ મારો ભક્ત જો ભાવથી ભોગ લગાડે છે તો હું બજારની વસ્તુ જમી લઉં છું. વાહ. મારા માટે બજાર બજાર છે કે આ છે કે ઓલું છે એવું મારી પાસે કાંઈ નથી. હા આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ છે કે ભગવાન બધાનું જમે છે, ભગવાનને કોઈ બંધન નથી. એટલે જ મારે કાલે કેવું પડ્યું, ભાઈ ગ્રહણ બ્રહણ ભગવાનને ન હોય. જો અહીંયા કૃષ્ણદાસનો ભાવ હતો તો બજારની જલેબી ભગવાને જમી લીધી. હા એવી રીતે ભક્તોનો ભાવ હોય કે ગ્રહણમાં મારે મારા ઠાકુરની સેવા કરવી છે, ઠાકુરને દુખી નથી થવા દેવા, તો ઠાકોરજીની સેવામાં કોઈ દોષ નથી. એને કોઈ ગ્રહણ બ્રહણ નડતું નથી. હા પણ કોઈ પાડે તો વાંધો નહીં હો, જો પાડે તો પાડવાય જોઈએ નિયમ. અમે તો પ્રેમ ભક્તિને માની, ભાવ ભક્તિને માની, નિયમ બિયમમાં અમને ઓછો રસ છે. હા પણ એટલું જરૂર છે કે ભાવ સામે બધાય નિયમ અંતે ફેલ થઈ જાય છે. બિલકુલ. ભાવની એટલી તાકાત છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હવે આપણે આગળ પ્રસંગમાં વધીએ તો દિલ્હીમાં શ્રૃંગાર લેવા માટે કૃષ્ણદાસજી રોકાણા હતા. તો રોકાણા હતા ને તો એક વખત કૃષ્ણદાસજી બજારે શ્રૃંગાર લેવા જતા હતા. શ્રૃંગાર લેવા જતા હતા ને તો એને એક જગ્યાએ
એક સ્ત્રી નાચતી હતી ને રસ્તા વચ્ચે, એ જોયું એમ. હા ભલે એ સ્ત્રી નાચવા વાળી હતી, પણ આમ વેશ્યાનું કામ નહોતી કરતી, બિચારી નાચ કાનના કલા દેખાડીને પૈસા ભેગા કરતી એમ. તો એ નાચવા વાળીને જોયું, ભલે એનું ચરિત્ર ખરાબ જ હશે, એ વેશ્યા જ હતી એમ. પણ એને નાચતા જોઈ અને એનું નૃત્ય અને ગીત કૃષ્ણદાસને ગમી ગયું. નૃત્ય અને ગીત કૃષ્ણદાસને ગમી જાય છે એટલે એ વેશ્યા પાસે ગયા અને વેશ્યાને તત્કાળ 10 રૂપિયા આપ્યા. એટલે હા એ વેશ્યાને 10 રૂપિયા આપ્યા ને, તો વેશ્યા સમજી ગઈ કે આ તો કોઈ રીજવાર માલુમ પડે છે, આ તો મતલબ આ તો કઈ કામ રીજવાર, એટલે રીજી જાય એવા ભક્ત માલુમ પડે છે. એટલે કૃષ્ણદાસજી છે ને એને રીજીને 10 રૂપિયા આપ્યા. એટલે વેશ્યા ખુશ થઈ ગઈ, માલદાર પાલટી છે, ખાલી રસ્તા વચ્ચે નાચું છું તોય 10 રૂપિયા આપે છે, તો આના ઘરે જઈને નાચું તો કેટલા રૂપિયા આપે. હા વેશ્યાને એવી લાલચ હતી. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે કૃષ્ણદાસ વેશ્યાનું નાચ જુએ અને વેશ્યાનો નાચ જોઈને 10 રૂપિયા આપે, આ શું ચક્કર છે? આવું કરાય ભક્તને? ભક્ત આવું કરી શકે? તો કે ભાઈ એમાં કઈ ઊંચું ઉછળવાની જરૂર નથી. ભગવાનનો ભક્ત કોઈ દી વેશ્યા પાસે જાય જ નહીં, એના નૃત્ય ઉપર 10 રૂપિયા આપે જ નહીં, તો 10 રૂપિયા ઠાકુર પાછળ વાપરે, વેશ્યા પાછળ થોડા વાપરે. હા અહીંયા એને 10 રૂપિયા વેશ્યા પાછળ એટલે વાપરા કે એને દિવ્ય દ્રષ્ટિથી જોઈ લીધું હતું કે આ તો કોઈ કાનુડાનો જીવ છે, હા આ તો કોઈ ભગવદીય જીવ છે. ભક્ત છે, કોઈ પાપના કારણે, પાછલા જન્મના કર્મના કારણે વેશ્યાના ઘરે જન્મ થયો છે, બાકી વસ્તુ તસ્તુ આ ભગવદીય જીવ છે. હા મહાપુરુષ કોઈને જોઈ લે ને કે આ જીવડો ભગવાનનો છે ને, તો જ એની પાસે જાય, નહીતર મહાપુરુષને ક્યાં જવા માટે નવરાત છે. આવી વસ્તુ છે. એટલે મહાપુરુષની કોઈ ક્રિયામાં છે ને દોષ ન જોવો જોઈએ. હા મહાપુરુષની કોઈ પણ ક્રિયામાં દોષ જોવો જોઈએ નહીં, કારણ કે એની પ્રત્યેક ક્રિયા પાછળ કંઈક અને કંઈક લીલા હોય છે, જે લીલાને આપણે જોઈ શકતા નથી. એટલે ચૈતન્ય ચરિતામૃત ની અંદર કીધું છે, મહાપુરુષ ક્રિયાએ વિજ્ઞ ના બુજાય. મહાપુરુષની ક્રિયાઓને વિજ્ઞ એટલે મોટો શાસ્ત્રનો જાણકાર પણ જાણી શકતો નથી. હા ભલે મોટો શાસ્ત્રનો જાણકાર હોય તો પણ એ મહાપુરુષોની ક્રિયાઓને જાણી શકતો નથી. લ્યો, કૃષ્ણદાસ વેશ્યા પાસે ગયા, એનું નૃત્ય જોયું, 10 રૂપિયા આપ્યા. હવે આ ક્રિયાને કોણ જાણી શકે? કોઈ જાણી શકતું નથી. એટલે ભક્તોના દોષ જોવા નહીં, પણ કૃષ્ણદાસે દિવ્ય દ્રષ્ટિથી જોઈ લીધું કે આ તો શ્રીનાથજીનો જીવ છે, હા આ તો મારા કાનુડાનો જીવ છે. એટલે એની પાસે ગયા, કારણ કે એને છે ને કાનુડા તરફ ઓળખાણ કરાવી હતી, હા એટલે ઈ ગયા તા, નહીતર થોડા જાય. બિલકુલ. એટલે એને નક્કી કર્યું કે આ જીવને, આ વેશ્યાને ભગવાનની સન્મુખ કરવા જ જોઈએ. આવી વસ્તુ છે. પછી એને વેશ્યાને રીજીને 10 રૂપિયા આપ્યા, પોતાની પાસે બોલાવી અને કીધું કે રાત્રે મારા ઘરે સમાજગાન કરો. કે હું તમારું નૃત્ય અને કીર્તન જોવા માંગુ છું. કારણ કે હજી શ્રીનાથજી નો સામાન લેવા આવ્યા એટલે 2-5 દી રોકાવાના હતા ને. હા તો કૃષ્ણદાસજી જ્યાં રોકાણા હતા એ જગ્યા ઉપર વેશ્યાને બોલાવી કે મારા ઘરે તમે નૃત્ય ગાન કરો. કે એમ કહી અને કૃષ્ણદાસે પોતાનું સરનામું આપી દીધું કે દિલ્હીમાં હું આ જગ્યાએ રોકાયેલો છું. હા એ જગ્યા ઉપર રાત્રે તમે પધારો અને નૃત્ય ગાન, મતલબ કૃષ્ણદાસ ચેક કરતા હતા કે ભગવાનને આ નૃત્ય દ્વારા રીઝવી શકે છે કે નહીં. જો રીઝવી શકે બરોબર, તો આને ગોવર્ધન લઈ જાવી છે શ્રીનાથજી સામે નૃત્ય કરવા માટે. હા એટલે કૃષ્ણદાસે એને પોતાના ઘરે બોલાવી અને આને 10 રૂપિયા આપ્યા હતા ને, એટલે લાલચ થઈ કે 10 રૂપિયા આપ્યા છે તો ઘરે વધુ પૈસા આપશે, તો મારે જવું જોઈએ. એટલે વેશ્યા હવે કઈ રીતે ઘરે જશે, પછી કઈ રીતે ગોવર્ધન શ્રીનાથજીને પ્રસન્ન કરશે, કઈ રીતે ભગવાનના ધામમાં જશે, એ બધા પ્રસંગ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય શ્રી